માત્ર પાણીની પૂરતી ઉપલબ્ધિ હોવાને કારણે જ હરિયાળી ક્રાંતિના સપનાઓ સાકાર નથી થઈ જતા. એના માટે જરૂરી છે પાણીનો યોગ્ય સંચય, અને એથી જ લાંબા ગાળાના પરિણામો પ્રાપ્ત થઈ શકે. અને એટલા માટે જ રાજ્ય સરકારે મક્કમપણે કામગીરી શરૂ કરી જળ સંચયની અને ચેક ડેમોના નિર્માણની. સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના હેઠળ તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત રાજ્ય સરકારે કુલ 1,33,732 થી વધુ ચેકડેમો પૂર્ણ કરેલ છે અને તે થકી આશરે 5,37,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળતો થયો છે. આ ચેકડેમો ખેત તલાવડી, બોરીબંધ વગેરેમાં ચોમાસા દરમિયાન વરસાદના પાણી ભરાવાથી આસપાસના વિસ્તારના ભૂગર્ભ જળ રિચાર્જ થતા ભૂગર્ભ જળના સ્તરો અંદાજે 3 થી 5 મીટર ઊંચા આવ્યા છે અને ખેડૂતોને તેનો લાભ મળતો શરૂ થયો છે, જેથી ભૂગર્ભ જળની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો પણ થયો છે. આખા દેશમાં માત્ર ગુજરાત જ એવું રાજ્ય છે જ્યાં અશક્ય આજે શક્ય બન્યું છે, એટલે કે ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવ્યા છે. આપણા માટે અત્યંત ગર્વની બાબત એ છે કે ગુજરાતની આ સિદ્ધિને દેશ અને દુનિયાએ જાણી તો ખરી જ, સાથે વખાણી પણ ખરી. ભારતને ગૌરવ અપાવતા 55 વિષયોમાં આપણા ગુજરાતના ચેક ડેમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી અન્ય બાબત એ પણ છે કે જોહાનિસબર્ગની શિખર પરિષદમાં આપણા ગુજરાતના ચેક ડેમો એ ચર્ચાકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. તો બીજી બાજુ IIM અમદાવાદે પણ આ યોજનાના પરિણામોની ભારે પ્રશંસા કરી છે. અને આપણા આયોજન પંચે તો ખબર છે તમને, આ યોજના અને ચેક ડેમોને અભિનંદન પણ પાઠવ્યા છે. આ સિવાયના વિસ્તારો જ્યાં ભૌગોલિક પરિસ્થિતિ ચેકડેમ માટે અનુકૂળ નથી, તે વિસ્તારમાં પણ જળ સંચયના અન્ય વિકલ્પો શોધવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં સહભાગી ધોરણે જળ સંચયની કામગીરી હેઠળ તળાવો ઊંડા કરવાની કામગીરી રાજ્ય સરકારે હાથ ધરેલ છે. આ કામગીરીથી તળાવોની સંગ્રહ શક્તિ વધી છે, તેમજ તળાવોની આજુબાજુના વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવ્યું છે. ચોમાસા દરમિયાન તળાવો ભરાતા લાંબા સમય સુધી તે પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરી શકાય છે, તેમજ ઓછા વરસાદની પરિસ્થિતિમાં આ પાણીથી ખરીફ પાકને જીવતદાન આપી શકાય છે. આ ઉપરાંત પશુધનને પણ પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ થાય છે, જેથી પશુધનના સ્થળાંતરના પ્રશ્નો ઉદ્ભવતા અટકે છે. ચેક ડેમના નિર્માણ તેમજ તળાવો ઊંડા કરવાની પ્રક્રિયાની સાથે રાજ્યના ખેતરોમાં ખોલવામાં આવ્યો તેમનો પોતાનો પાણીનો ખજાનો, એટલે કે ખેત તલાવડીઓ અને બોરીબંધ. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,22,035 બોરીબંધ તેમજ 2,49,537 ખેત તલાવડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેણે રાજ્યના લાખો ખેડૂતોને રાજીના રેડ કરી દીધા છે. ખેતરોમાં સમૃદ્ધિની હરિયાળી લહેરો પકાવનાર ખેડૂત જ તો છે સમૃદ્ધિનો સાચો હકદાર. એટલે જ ગુજરાત સરકારે આ લાભાર્થીઓને બનાવ્યા છે ભાગીદાર, જે અંતર્ગત જે તે ગામના ખેડૂતો પોતે જ મંડળી બનાવે છે, વિકસાવે છે અને તેનું નિયમન પણ પોતે જાતે જ કરે છે. અને આમ સહકારી ધોરણે પાણી આપવાથી ખેડૂતોમાં પોતિકાપણાની ભાવના જન્મે છે. સાથે સાથે દરેક ખેડૂતને પાણીનો લાભ પણ મળે છે અને પાણીનો વ્યય પણ અટકે છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે અંદાજે 3,11,000 હેક્ટર સિંચાઈ વિસ્તાર સહભાગી સિંચાઈ વ્યવસ્થા હેઠળ આવરી લીધેલ છે. આ કામગીરીથી માત્ર ખેત ઉત્પાદનમાં વધારો જ નથી થયો, મહેસૂલી આવકમાં પણ વધારો થયો છે અને પરિણામે ગ્રામ્ય જીવન પણ દિન પ્રતિદિન સુધરી રહ્યું છે. પોતાનું ગામ, વતન, પોતાની ખેતીવાડી છોડીને શહેરમાં સ્થળાંતર કરી ગયેલા યુવાનો ફરી પાછા એ ખેતીવાડીની સમૃદ્ધિ જોઈને પોતાના વતનમાં પાછા આવી રહ્યા છે. અરે ફરી એકવાર આ ગામડાઓ ધમધમી રહ્યા છે. આ મોદી સરકારે ખુશીઓને જોડી ગુજરાત સાથે અને ગુજરાતની નદીઓને જોડી નદીઓ સાથે, એટલે કે નદીઓનું આંતરજોડાણ. ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે ટાંકી શકાય એવી એક અભૂતપૂર્વ ઘટના એટલે સરસ્વતી નદીનું પુનર્જીવન. સાબરમતી સરસ્વતી લિંક કેનાલની કામગીરી પૂર્ણ કરીને આ મારફતે
નર્મદાનું પાણી સરસ્વતી સુધી પહોંચાડવામાં આવ્યું અને આમ સરસ્વતી અને નર્મદા આ બંને મહાનદીઓના મેળાપથી રચાયો છે મહાસંગમ. ગુજરાતની જળ શક્તિની બે જીવાદોરી સુજલામ સુફલામ યોજના અને નર્મદા યોજના. આજે રાજ્યમાં સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ થકી જુદી જુદી 21 નદીઓના જોડાણની કામગીરી પૂર્ણ થઈ છે. દેવસુખી લિંક કેનાલ દ્વારા મધ્ય ગુજરાતની નદીઓના જોડાણની કામગીરી પૂર્ણ થઈ છે. આ ઉપરાંત કડાણા ભાદર લિંક કેનાલનું કામ પૂર્ણ થયેલ છે. ભાદરના પિયત વિસ્તારમાં તો પાણી આપવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આ સિવાય નર્મદા મુખ્ય કેનાલ દ્વારા હેરણ, ઓરસંગ, કરાડ, મહી, સૈડક, વાત્રક, મહોર, ખારી, રૂપેણ તથા સાબરમતી જેવી નદીઓના આંતર જોડાણ કરવામાં આવ્યા છે. આપણી દીર્ઘદ્રષ્ટા સરકારે વરસાદના પાણીનો પણ અત્યાધુનિક પદ્ધતિથી સંચય થઈ શકે અને તેનો ઉપયોગ થઈ શકે જ્યારે જરૂર હોય ત્યારે આ માટે ઊભું કર્યું છે એક સાઉન્ડ ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. રાજ્ય સરકારના જળ સંપત્તિ વિભાગ દ્વારા સરકારી મકાનોની છત પરથી વરસાદી પાણી એકઠું કરવામાં આવે છે. આ પાણીને પીવીસી ડ્રેઇન પાઇપો દ્વારા ફિલ્ટર ટાંકીમાં ઉતારવામાં આવે છે. આ ફિલ્ટરમાં વરસાદી પાણીનું રેતના સ્તર, ઈંટોના ટુકડા કે કોલસાના સ્તર અને નદીના પથ્થરના સ્તર દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે અને ટાંકીને આરસીસી ઢાંકણથી ઢાંકી દેવામાં આવે છે. વધારાનું પાણી ઓવરફ્લો પાઇપ દ્વારા હેન્ડપંપ કે કૂવામાં વહાવી દેવામાં આવે છે અને ટાંકી પરના હેન્ડપંપ દ્વારા શુદ્ધ પીવાલાયક પાણી બહાર ખેંચવામાં આવે છે. આ યોજના અંતર્ગત કુલ 24,103 ચોરસ મીટર વિસ્તારમાં પાણી એકઠું કરી ભૂગર્ભમાં ઉતારવાનું કામ પૂર્ણ થયેલ છે અને આ વિસ્તારોમાં ભૂગર્ભ જળના તળ ઉપર આવેલ છે. આજે ગુજરાતના દૂર દૂર સુધીના ગામડાઓમાં જેમ શાળાઓ, દવાખાનાઓ અને ઉદ્યોગો પહોંચી ગયા છે એમ ગુજરાતના ઘર ઘર સુધી પાણીની પાઇપલાઇન્સ પણ પહોંચી ગઈ છે. ગુજરાતના આદિવાસીઓ માટેની રૂપિયા 15,000 કરોડની વનબંધુ કલ્યાણ યોજના હોય કે પછી દરિયાકાંઠે વસતા સાગરખેડુઓ અને અગરિયાઓ માટેની રૂપિયા 11,000 કરોડની સાગરખેડુ યોજના હોય. અરે ભાઈ, જન વિકાસની કોઈ પણ યોજના કેમ ના હોય, દરેકે દરેક યોજનામાં આ પીવાના પાણીને સૌથી પહેલું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યની વસ્તીનો પીવાના પાણીનો પુરવઠો પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા લાંબા ગાળાનું મહત્વકાંક્ષી આયોજન કરી રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડના અમલીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ ગ્રીડ સાથે રાજ્યની આશરે 75% વસ્તીને આવરી લેવાનું આયોજન કરાયું. અત્યાર સુધીમાં આશરે 65% વસ્તીને આ ગ્રીડ સાથે આવરી લેવામાં આવી છે. આજે ગુજરાતની જળ શક્તિ જ બની રહી છે ગુજરાતની સ્ત્રી શક્તિ. કેવી રીતે? વાસ્મો, વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન. વર્ષ 2002માં ગુજરાત સરકારે ગ્રામ્ય લોકો સાથે મળીને પાણી સ્વચ્છતા ક્ષેત્રે કામ કરતી એક સંસ્થાને જન્મ આપ્યો, વાસ્મો. ગ્રામ પંચાયતો અને ગામ લોકો કરતા વધારે સારી રીતે સ્થાનિક જળ સ્ત્રોતનું વ્યવસ્થાપન બીજું કોણ કરી શકે? આ સંસ્થાનું ધ્યેય માત્ર જળ વ્યવસ્થાપન નહીં, પણ પેયજળ અને પર્યાવરણની સ્વચ્છતા, સભાનતા, ગામનું આરોગ્ય અને વિકાસ પણ છે. ઘરમાં કે ગામમાં પાણીની તકલીફોને સ્ત્રીઓથી વધારે સારી રીતે કોણ સમજી શકે? ઘરનું કામ હોય કે પરિવારની સાર સંભાળ હોય, ભાઈ ઘરની સંપૂર્ણ જવાબદારી તો સ્ત્રીઓના માથે જ હોય છે. એટલે જ ગુજરાત સરકારે પાણીની સંપૂર્ણ જવાબદારી સોંપી સ્ત્રીઓના માથે. વાસ્મો એટલે ગુજરાતના વિકાસમાં ગ્રામ્ય મહિલાઓની સીધી ભાગીદારી. ગામની પાણી અને સ્વચ્છતાની સુવિધાઓનું તમામ કામ સંભાળવા માટે ગ્રામ પંચાયત દ્વારા પાણી સમિતિની રચના કરવામાં આવે છે. તેમાં પણ ત્રીજા ભાગની સભ્ય મહિલાઓ હોય છે. આ પાણી સમિતિ ગામની યોજનાઓનું આયોજન, મંજૂરી, અમલ, સંચાલન અને જાળવણી કરે છે, જળ સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરે છે અને વર્ષભર સલામત અને વિશ્વસનીય પીવાનું પાણી મેળવવાના પ્રયાસો કરે છે.
વાસ્મો તેમાં સહાયક તરીકેની ભૂમિકા ભજવી ખૂટતી નાણાકીય, ઇજનેરી તથા અન્ય સહાય કરે છે. વાસ્મોની જળશક્તિનું આ માળખું એટલું સુંદર, એટલું અદ્ભુત છે કે માત્ર ગુજરાતની મહિલાઓને જ નહીં, આખા ગામડાઓને સહિયારા સશક્ત બનાવી શકે તેમ છે. વાસ્મોના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ છે સ્થાનિક સ્તરે લોક આધારિત જળ વ્યવસ્થાપન અને વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપવું, લોકોના પરંપરાગત જ્ઞાન, કોઠાસૂઝ અને સ્થાનિક નવા પ્રયોગોને જળ સ્ત્રોતોના વ્યવસ્થાપન, પાણી કાર્યક્રમ તથા પર્યાવરણીય સ્વચ્છતા સાથે સાંકળવા, પર્યાવરણીય સ્વચ્છતા અને જીવન ધોરણને નવી ઊંચાઈ પર લઈ જાય તેવી શ્રેષ્ઠ પદ્ધતિઓને ખાસ ઉત્તેજન, ગામમાં હરિયાળી અને સ્વચ્છતા, આરોગ્ય, શુદ્ધ સલામત પાણી, ગંદા પાણીનો નિકાલ અને શૌચાલય, શોષ ખાડાના ઉપયોગ જેવા વિષયો વિશે લોકોને માહિતગાર અને જાગૃત કરવા, લોકોને પૂરતો પીવાના પાણીનો પુરવઠો મળી રહે તેવું આયોજન કરવું, અનેકવિધ ઝુંબેશો તથા માર્ગદર્શન દ્વારા લોક જાગૃતિ ફેલાવવી, લોકોમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ ટેવો વિકસાવવી, ગ્રામ્ય વિસ્તારોના લોકો પોતાની જાતે જ પીવાના પાણી, સ્વચ્છતા અને આરોગ્યપ્રદ ટેવો ટકાઉ ધોરણે વિકસાવી શકે તે માટે તેમને સક્ષમ બનાવવા, એક રાજ્યવ્યાપી ઝુંબેશ તરીકે ગ્રામ્ય વિસ્તારોના લોકોના ઘરના ઉંબરા સુધી પીવાનું પાણી પહોંચતું કરવા માટે વિવિધ ટેકનોલોજી વિકસાવવી. આ તમામ કાર્યોને સિદ્ધ કરવા માટે વાસ્મો અનેકવિધ યોજનાઓ પણ અમલમાં મૂકે છે, જેવી કે અર્થક્વેક રિહેબિલિટેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન. આ યોજના ભૂકંપથી અસર પામેલા અને વારંવાર દુકાળનો ભોગ બનતા તમામ 1260 ગામોમાં પાણી પુરવઠા અને સ્વચ્છતાની સુવિધાઓ વિકસાવવા કાર્યરત છે. સ્વજલધારા વિભાગીય સુધારા. આ યોજના ગ્રામ્ય વિસ્તારોમાં લોક ભાગીદારીવાળી વ્યવસ્થા ઊભી કરીને માંગ આધારિત પીવાના પાણી સ્ત્રોત તથા વ્યવસ્થા ઊભી કરવાની નેમ ધરાવે છે. પાણીની ગુણવત્તાની ચકાસણી. આ યોજનાનું લક્ષ્ય છે કે લોકો સ્વચ્છ પાણી પીતા થાય અને તેની માંગ કરતા થાય. સંયુક્ત આદિવાસી વિકાસ યોજના. આ યોજના રાજ્યના નવસારી અને વલસાડ જિલ્લાના અતિ પછાત આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ વિકસાવવાનું લક્ષ્ય ધરાવે છે. આજ સુધી વાસ્મોની કામગીરી દ્વારા કુલ 18,066 ગામોમાં થઈને 16,276 પાણીની સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓમાં લોકો નિષ્ઠાપૂર્વક, પરિશ્રમપૂર્વક જોડાય છે અને આખું ગામ એમાં સહભાગી બને છે. પોતાની આવી ભગીરથ અને આદર્શ કામગીરી માટે વાસ્મોને જુદા જુદા પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ વડાપ્રધાનશ્રીનો વર્ષ 2006-2007નો પુરસ્કાર, 2009માં લોક ભાગીદારીથી સક્ષમ અને અસરકારક જાહેર સેવા બદલ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો પબ્લિક સર્વિસ પુરસ્કાર. જનશક્તિ હોય કે જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ હોય કે ઉર્જા શક્તિ, જળ શક્તિ હોય કે વિકાસની કોઈ પણ ક્ષિતિજ એક વખત ઝંપલાવ્યા પછી ગુજરાતે ક્યારેય પાછું વળીને જોયું નથી. યોજનાઓ, સહાયો અને સંસ્થાઓ તો માત્ર પ્રયત્નો છે. આપણી સાચી શક્તિ તો વિકાસની આ અડીખમ ભાવના છે, જે દોરી જાય છે પ્રયત્નોને પરિણામો સુધી, વિચારોને પરિવર્તન સુધી. આખા દેશમાં માત્ર ગુજરાતમાં જ ઊંચા આવ્યા પાણીના સ્તર. 50 વર્ષોમાં ન બન્યા એટલા ચેકડેમો બન્યા મહિનાઓમાં. છેલ્લામાં છેલ્લા ઘર સુધી પહોંચી પાણીની પાઇપલાઇનો. જળ વ્યવસ્થાપનની જવાબદારી ઉપાડતી ગુજરાતની મહિલાઓ. આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ ખેંચી લાવતી જળ યોજનાઓ. સૌના અંતરમાં ટાઢક છે અને ખેતરોમાં છે હરિયાળી. ભીના પાણીયારે દીવો છે અને ઘરે ઘરે ખુશહાલી. આમ ગુજરાતે ઓઢ્યા છે સ્વર્ણિમ જળ આભૂષણ. અને આ છે જળ શક્તિ ગુજરાતની.